વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં વરસાદી આફત બાદ ગરીબ અને આદિવાસી પરિવારો ફરી ખેતરમાં પરત ફર્યા છે। પૂરના પાણીમાં અનાજ અને ખાતર નષ્ટ થઈ જતા ખેડૂતોને ફરી શૂન્યથી ખેતી શરૂ કરવાની ફરજ પડી છે। બચેલા ડાંગરના ધરાની ફરી રોપણી કરીને આગામી વર્ષ માટે અનાજની આશા સાથે ખેડૂતોએ ખેતકામ શરૂ કર્યું છે। ઉમરગામના મોટાભાગના આદિવાસી પરિવારો ડાંગરની ખેતી પર જ નિર્ભર છે, પરંતુ પૂરને કારણે ભારે નુકસાન છતાં ખેડૂતો ભગવાન અને મેઘરાજા પર વિશ્વાસ રાખીને ફરી મહેનત કરી રહ્યા છે। જો અનુકૂળ વરસાદ મળશે તો આગામી વર્ષે અનાજનું ઉત્પાદન થશે અને પરિવારોને જીવન નિર્વાહમાં રાહત મળશે। વર્ષે છે ને વરસાદ આટલો પડ્યો, બિયારણ નાખ્યું તે બી ધોવાઈ ગયું, ખાતર પાણી બી ધોવાઈ ગયું, ચોખા પણ ટાંકીમાં ભરેલા તે પાણી ભરાઈ ગયું તો ખરાબ થઈ ગયા। અમે ટાંકીમાં ભરેલું ને તે બી બધું ભીંધાઈ ગયું ને ઘેરના અંદર બી પાણી ને ખાતર પાણી બધું ધોવાઈ ગયું, બચ્યું કઈ નહીં। અચ્છા, આ વખતે ડાંગરનું પાક કેવું રહેશે? તો હજુ આ પાછળ જે વરસાદ પડે તેના પર આધાર છે। પાછળ પાછળ વરસાદ પડે ને તો ખબર પડે કેટલું પાકે કેટલું નહીં। જે વરસાદ પડ્યો ને, વરસાદ પડવાના આગળ મેં બી આવેલું હતું ને થોડું બી ઘણું આવેલું હતું, પણ વરસાદને કારણ ઉગ્યું હશું ને જે કંઈ હવે અમે રોપણી કરતા છે ને વરસાદને કારણે થોડું નુકસાન ઘણું થયું ને જે કંઈ બચેલું છે ને તે કંઈ અમે રોપણી કરતા છે ને જે કંઈ વરસાદ આપશે ને જે કંઈ નસીબમાં થશે તે થશે।